તો કેમ છો મિત્રો, મજામાં ને? બધાને જય માતાજી. તમારું બધાને સ્વાગત છે એક મારા નવા વ્લોગમાં. તો વ્લોગ અત્યારે કંઈક સમથિંગ રાતના 8 વાગી રહ્યા છે અને અત્યારે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. અને વ્લોગ આખું એક સ્ટડીમાંથી બનાવવાનું છે, પ્રિપરેશનમાંથી બનાવવાનું છે. જે લોકો પ્રિપરેશન કરતા હોય એને બહુ જ હેલ્પફુલ થશે. એમાં એવું છે કે ઘણા દિવસથી એ કંઈ શું કહેવાય પ્રિપરેશનનો વ્લોગ મૂક્યો નથી. એક આગલો વ્લોગ મૂક્યો હતો ભગતસિંહ માથે, બહુ સારો બનાવ્યો હતો એવું ખુદ મારું માનવું છે, પણ એટલો બધો રિસ્પોન્સ એમાં મળ્યો નહીં. અને આજે પાછું એક મેં કીધું સ્ટડી વ્લોગ બનાવી નાખી, ઘણા એની રિક્વેસ્ટ હતી. તો આજે નાઇટમાં ફૂલ નાઇટ સ્ટડી કરવાનું છે. તો સમથિંગ આપણે 8 કલાક સ્ટડી કરશું, પણ જોઈ કેટલું થાય એમ. અત્યારે 8 વાગે ચાલુ કરશું, સવારના 8 વાગ્યા સુધી. તો પહેલાં મારે 2 કલાક લેક્ચર જોવું છે, ત્યાંની પહેલાં મેથ્સ કરવું છે. અત્યારે પહેલાં સ્ટડી સ્ટાર્ટ જ કરું છું, અને એટલે પહેલાં મેથ્સથી શરૂઆત કરીશું આપણે, એ આગળ એ રીતે હાલે જઈશું. તો હું તમને કહેતો જઈશ ટોપિક વાઇઝ કે શું કરું છું નહીં એમ. તો જોડાઈ રહેજો, બહુ મજા આવશે. નવા કોઈ આવે તો સબસ્ક્રાઈબ કરી વાળજો. અને મારું નામ છે ચાવડા અરુણ, અને આઈ હોપ તમે બધા મજામાં હશો. તો ચાલો પછી આપણે આગળ મળીએ. તો ચાલો, વાગી ગયા છે 12 અને લેક્ચર પૂરા થઈ ગયા છે. બે એક મેથ્સનો જોયો અને એક વેબ સંકુલનો જોયો. કેમ કે વેબ સંકુલનો પછી આ મોબાઈલમાં જે તારો વ્લોગ શૂટ થાય ને એમાં જ જોતો હતો, એટલે પછી કાંઈ ક્લિપ ના રહી ગયો, તો સોરી. તો હવે આપણે ઘડી અડધો કલાક આરામ કરશું, કેમ કે 2 લેક્ચર દેખ્યા છે. અને આરામ તો નહીં, પણ થોડું મારે બીજું કામકાજ છે ને, કામકાજ બતાવી દો અને પછી પાછું હું રીડ કરવા બેસવાનું છું. કેમ કે આ બુક મારે જીસીએની પૂરી થઈ ગઈ છે. કેમ કે બુકમાં આપણે સમથિંગ પાછળ પ્રશ્નોત્તરી રહ્યાની બાકી છે, 500 જેવા ક્વેશ્ચન છે, એ પૂરા કરવાના છે. જવારી તો મારે સોલ્વ કરવા છે. તો પછી આપણે સોલ્વ કરવા બેસી જવું હોય. અને પછી પહેલી તારીખથી મારે શું કહેવાય વિજ્ઞાન ચાલુ થાય છે. આ એનસીઆરટી જે એમાં થોડી ભૂલ હતી એ પણ સોલ્વ થઈ ગઈ છે, પીડીએફ એની આવી ગઈ છે. તો હવે પીડીએફ આપણે જોડે રાખીને સોલ્વ કરતા જઈશું અને રીડ કરતા જઈશું વિજ્ઞાન, સાયન્સ. અને આવું કંઈક આ મહિના ટાઈમ ટેબલમાં છે એ બુક. અને રીઝનિંગ છે એ સવારમાં મોર્નિંગમાં થોડુંક રિવાઇઝ કરશું, કેમ કે પર્સનલ બુક મેં મારી બનાવી છે. થોડીક બનાવતો જાઉં છું, અડધી બનાવી છે, એવું બધું કંઈક છે બધું. તો ચાલો પછી પાછા આપણે બ્લોગમાં આગળ મળવી. અને શું કહેવાય, એક માણસની કમેન્ટ હતી. તો ચાલો, વાગી ગયા 12 ઉપર થઈ ગયું, 12 ને 10. અને આપણે લેક્ચર પતી ગયું વેબ સંકુલનો. મેથ્સનો પણ એક જોયો હતો, એ પણ પતી ગયું. 2 લેક્ચર કમ્પ્લીટ કર્યા છે. તો હવે આપણે રીડિંગ કરશું અને થોડું બીજું કામકાજ છે મારે, એ પતાવી દઈશું. અને પછી આપણે રીડિંગ કરવા બેસીશું. 1 વાગ્યાનો ડેલી ટાઈમ છે, 1થી આપણે 6 વાગ્યા સુધી કન્ટિન્યુ રીડિંગ કરી છે. પણ આ જોઈ કેમ થાય, કેમ કે કાલે મેં દિવસમાં 10-11 વાગ્યા સુધી રીડિંગ કર્યું હતું, આખી નાઇટ ફૂલ નાઇટ કર્યું હતું. પણ આ જોયું આજનું ટાઈમ ટેબલ કેમ રહે. એટલે ડેલી એમ જ કરું, ફૂલ નાઇટ. લગભગ બધાને ખબર હશે, ફૂલ નાઇટ હું શું કહેવાય સ્ટડી કરું છું કાંઈ. અને એક ભાઈની કમેન્ટ્સ હતી કે તમે શું કહેવાય ઘરે હો 24 કલાક, એમ તમને જોબ નથી કરતા, તમને કોઈ કાંઈ કહેતું નથી. પણ એમાં એવું જ છે કે બ્રો, તમારી વાત પણ બહુ 100%ની વાત સાચી છે. એમાં એવું તો હું આ તૈયારી કરવા કોઈ વસ્તુ કરવા માગતો જ નહોતો, પ્રિપરેશન. પણ મારા પપ્પાનું એક સપનું હતું કે હું પોલીસવાળો બનું. એટલા માટે હું તૈયારી વધારે કરું છું. અને એમના કહેવાથી નથી, એટલા માટે એ લોકોનું જ છે એવું કે હું તૈયારી કરું ને આવું બધું કરું, તો પછી લોકો મને ક્યાંથી બોલવાના છે કોઈ. અને પ્લસ કે હું ધ્યાન પણ આપું છું જેટલું મારે થાય એટલું. એન્ડ એ તમને ખબર જ હશે. અને પ્લસ જે જોબનું તો મેં એવું જ છે કે જોબ તો પછી કરશું, પણ અત્યારે તૈયારી કરી વાળી પછી આગળ જોયું જાય. મને મારા કાલની ખબર નથી, તો શું લેવાની કાલની વાત કરવી આપણે હવે. તો ચાલો પછી આપણે વ્લોગમાં મળી. તો ભાઈ એવું કાંઈ નથી, ઘરના ઘણા બધા કરે છે બધું. અમારે ખેતીવાડીનું બધું છે ને, એટલે બધું એનું ચાલ્યા રાખે. ઠાકર આપણી ગાડી હાંકે, સમજણ. તો ચાલો પછી આપણે વ્લોગમાં મળવી. અને આપણે જ્યાં ને 1 વાગે મળશું. હું આ રીડિંગ કરવાનું ચાલુ કરવાનું ત્યારે મળશું આપણે, ઓકે. કેમ કે આમાં પ્રશ્નોત્તરી સોલ્વ કરવાની છે. જીસીએની બુક કમ્પ્લીટ કરી નાખી છે, એકવાર રીડ થઈ ગઈ છે. પણ બીજી વાર જ્યારે રીડ કરીશ ત્યારે વ્યવસ્થિત એકદમ રીડ કરીશ. અથવા થોડી સ્પીડમાં રીડ કરી હતી, કેમ કે જોવી હતી મારા બુક કે બુક એકચ્યુઅલીમાં કેવી છે. અને આ જો કિસ્સાની પડી છે, આ રેટ કિસ્સાની છે, અભિયમની પડી છે, અને એન્જલની પણ છે મારી પાસે. આ બધી જૂની બુકો છે, બધી હું રીડ કરતો હતો ને ત્યારનું છે. તો ચાલો પછી આપણે બ્લોગમાં મળશું, ત્યાં સુધી આરામ. તો ચાલો, અત્યારે વાગી ગયા છે 2 વાગવા આવી રહ્યા છે. અને ના 1:30 વાગી ગયો છે, 2 નો કહેવાય, હજી 1:30 વાગે છે, એમાં જ આપણે સમજો. તો ચાલો ચા ને એવું પીવું છે. અને ઘડી રીડ કરતા બોલો ક્વેશ્ચન એ સોલ્વ કરતો હતો બંધારણના અને જીસીએની બુક રહે એમાં. તો એમાં અત્યારે પહોંચી ગયા છીએ આપણે. અને શું કહેવાય 5 ક્વેશ્ચન છે, બધા એ સોલ્વ કરવાના છે.
તો આ પેજમાં પહોંચી ગયા છીએ. તો અહીંયા એવો પ્રશ્ન છે કે નીચેના વિધાનો ચકાસો, કયા વિધાનો ખોટા છે, ખોટામાંથી ગોતવાના છે. તો હું કહેશ પેલું વિધાન શું કહેવામાં આવે છે? તાલુકા પંચાયતના વહીવટી વડાને તાલુકા વિકાસ અધિકારી કહેવામાં આવે છે. હા, ટીડીઓ આ કહેવામાં આવે, રાઈટ છે. તો એ રહ્યો ને, એ તો રાઈટ છે. શું કહેવા માંગે છે? વિધાન ખોટું કયું છે એ ગોતવાનું છે. તો એક સેમ કેમાં છે? તો એક આમાં એમાં છે અને ડીમાં છે, એટલે એ બે ઓપ્શન સીધા ડિલેટ થાય. સમજો છો? આ બે સીધા આપણે નો કદાચ વિધાન આવડે એટલે એક આવડી ગયું તો શું છે, કામ ચાલી જાય. કેમ કે જો આ એક ખોટું એટલે આ ટૂંકમાં સાચું છે, આ સાચું છે ને આ સાચું છે. કેમ કે એ આવે તો સાચું દાવાનું, સમજાણું? એટલે એ તો આપણે ટૂંકમાં એને જ કંટ્રોલ કરવો નથી. એક જેમાં હશે ને, આમાં બેમાં એક નથી, બસ એમાં ક્યાંક હોત ને તો વળી પાસે ડખા થાત. પણ આ બેમાં જ છે ખાલી એક. જો આમાં એક છે ને આમાં એક છે, એટલે એ તો બે તો નથી દાવાના. આ બેમાં આપણે ગોતવાનું છે, કેમ કે સાચું ઓપ્શન છે. જો સાચું ઓપ્શન ખોટામાં આવે તો સાચું ઓપ્શન એ ખોટું થાય. એટલે એમ તો એ કરી જ ના શકે, સમજાણું? આવું કંઈક હતું. આ રીતે બધા શું કહેવાય ઓપ્શન ને એવું બધું આપ્યું છે. બહુ થોડુંક ઓલું છે, પણ આપણે થોડું સોલ્વ કરવાનું શરૂઆત કરી વાળવી જોઈએ. કેમ કે નકર સમજવા બહુ વાર લાગે. હું અત્યારે રીડ કરું છું તો મને બહુ સમજવા વાર લાગે છે. થોડી પ્રેક્ટિસ ચાલુ કરી દેવી તો ઠીક રહે એમ. તો ચાલો ચા પાણીનું કોઈ આયોજન કરશું અને પછી પાછા આપણે સ્ટડી કરવા બેસીશું. આજે આ વ્લોગ રહ્યો ને ખાલી આપણે બધાને માર્ગદર્શન મળે અને બધાએ શું કહેવાય આમ થોડાક મોટિવેશન મળી જાય ને બધાને મોટિવેશન ઘણા ઉતરી ગયું છે ને ભાઈ વ્લોગ તમારો નથી આવતો, એટલા માટે આ વ્લોગ આજે ઉતર્યો છે. વ્લોગ ઉતરવાનું આજે હતું જ નહીં કાંઈ, પણ એટલા માટે જ આજે વ્લોગ ચાલુ કર્યો પાછું. તો ચાલો મારે આજે રહ્યા ને પેજ બધા ક્વેશ્ચન સોલ્વ કરવાના છે. 500+ છે ભાઈ, એ બધા સવારમાં 6-7 વાગે આપણે મોર્નિંગ કમ્પ્લીટ સોલ્વ કરી નાખવા છે. આવો કાંઈક ટાઈગર છે આપણે. હું 8 કલાકનો ટાર્ગેટ હતો સ્ટડીનો, પણ જોઈ પણ એમાં એવું છે હું રહ્યો ને પછી મારું કંઈ ટાઈમિંગ રહે ને ક્યાં હું સ્ટડી કરું શું કરું કાંઈ નક્કી ના. તો ચાલો પછી મળીએ હવે. તો ચાલો ચા તો મૂકી દીધી એકદમ. એમાં જો કે ચા ખાંડ ને બધું જે આવે ને બધું નાખી દીધું છે, એકદમ પકાવવા લાગી છે. અને આ બધું છે એલસી છે અને આદુ છે અને આદુનો પાવડર છે, એ બધું નાખવાનું છે. એટલે ટેસ્ટ બહુ સારો આવે, સમજણ? બહુ મજા આવે પીવાની. અને આવી ચા અડધકવાળી એક પી જાઓ ને એક કપ, એટલે સવારમાં 6 વાગ્યા સુધી તમે જ્યાં ને સોનું નામ ના લ્યો યાર, બહુ મજા આવી જાય. ચા તો ડેલી રાતે નાઇટમાં પીવી જ પડે. અને પછી રીડ કરવાની મજા જ અલગ છે. થોડી 10-15 મિનિટ આપણે અમને બગાડ નાખશું, આપણી ચા પી લઈશું, તો પાછા ફ્રેશ થઈને એકદમ પાછું રીડ કરવા બેસી જઈશું. તો ચાલો પછી આપણે વ્લોગમાં મળીએ. ખોટો વ્લોગ બહુ મોટો ન થઈ જાય એ પણ આપણે ખાસ ધ્યાન રાખવું પડશે. તો ચાલો 4:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને પછી આપણે 2:30-3 વાગે પાછું રીડિંગ કરવા બેસી ગયો હતો. અહીંયા બધું રીડ કરતો જોઉં નીચે એટલે જોયું તો મોઢું થોડું ધોવા ફ્રેશ કરવા ગયો હતો. કેમ કે થોડુંક આમ શું કહેવાય વધારે પૂરતું પછી શું કહેવાય મગજમાં બધું ફરવા મળે ને એટલે થોડુંક મોઢું ઠંડુ પાણી ધોઈ નાખો ને તો મસ્ત એકદમ ફ્રેશ થઈ જાય મોઢું, સમજાવ? તો કેરનો લોડ લેતો તો આમાં એવું છે, આમાં રીડ કરવામાં બહુ જ વાર લાગે છે પેપર સોલ્વ કરવું ને એના હિસાબે. કેમ કે વિધાન પેજ ઉપર છે બધાય અને સમજીને આપણે ઠીક કરવાનું, એક પ્રકારનું સોલ્વ જ કરવું, સમજાવું? એમાં એવું કોક એવા એક ક્વેશ્ચન છે એ કે મને નથી આવડતા, ટૂંકમાં મને નથી આવડતા, એટલે મારે ઓલા આન્સર કીમાં જોવું પડે, સમજાણું? એટલે ઓમ આન્સર કી બાજુમાં જ રાખી છે મેં, જો બાજુમાં આન્સર કી પડી છે, ચેક તો બંને કરું જ છું. મોસ્ટ ઓફ મને આવડે છે એમ, મોસ્ટ ઓફ બંધારણમાંથી હજી તો થોડાક ક્વેશ્ચન ક્લિયર કર્યા છે, મોસ્ટ ઓફ તો આવડે છે. એટલે એમ કે ઘણું ખરું કમ્પ્લીટ થયું ખરું એમ બંધારણ આપણું. અને હવે પછી જો આ કિસ્સાની આપણે રીડ કરવાની છે બંધારણની, કેમ કે એ બુક એ કિસ્સાની પણ સારી છે, એકવાર નોટ કરી લેવી આપણે, મજા આવી જાય રીડ કરી નાખવીને બુક એ. કેમ કે એ બુક બહુ મારી જૂની સાથી છે. પહેલાં હું જ્યારે પ્રિપેરેશન કરતો હતો ને કોલેજમાં વખતમાં ત્યારે એ બુક્સ હું સ્ટડી કરતો હતો, એટલે બુક્સનો એક્સપિરિયન્સ બહુ જાજો છે અને એની જોડે જાજી મેં રીડ કરેલી છે. એકવાર એ રિવિઝન કરી નાખું ને તો રેડી રહેશે એમ. અને પાઠ્યપુસ્તકની બધાએ ફરીવાર રિવિઝન કરવાના છે. તો ચાલો પછી આપણે બ્લોગમાં મળી, હું પાછું રીડ કરવા લાગી જાઉં. કેમ કે એ ટાર્ગેટ આપણે પૂરો કરવાનો છે. કેમ કે સવારમાં મોડો સુધી મારે જાગવાનું રહેશે, લગભગ સમથિંગ 10 વાગ્યા 11 વાગ્યા સુધી મારે રીડિંગ કરવાનું થશે એવું લાગે છે. કેમ કે ટાર્ગેટ પૂરો નથી થયો એટલે એવું નથી કાંઈ કે પણ મજા આવે ત્યાં હું રીડ કરવાનું થયું. 10-11 વાગ્યા સુધી જાગતો જોઉં દિવસમાં મોર્નિંગમાં, તો ખોટું રીડિંગ જ કરવાનું રહે ને એમ. અને 12 વાગે છૂવું એમ, 12 વાગે છૂવું એટલે પાછું સાંજનું 6 વાગે વાળો જાગી જાય, એટલે પાછું રીડ કરવા લાગી જાવ. આવું કાંક આપણું બધું ટાઈમ ટેબલ હોય છે. તો ચાલો પછી પાછા બ્લોગમાં મળી. તો ચાલો 7:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણે કંઈક પહોંચી ગયા છીએ. MCQ સોલ્વ થઈ જાવ, 100 બાકી રહ્યા છે, તો અડધો કલાક જેવો નીકળી જશે. કેમ કે બધા વિધાન પેજ ઉપર છે ને એટલે બહુ જ વાર લાગે છે અને એ લોકો થોડાક
વધારે પૂરતા વિધાન લીધા છે, એટલે 4 મુદ્દામાં આપેલા છે એટલે થોડીક કેવરાવે છે વધારે. અને હજી શું કહેવાય મોઢું બોડું પાછું ધોયું નથી અત્યારમાં 4:30 જેવું. ચા પાણી તો મળી જાય, ચા તો પી લીધી. પણ એમાં એવું છે કે મેં કીધું આ બુક પૂરી થઈ જાય ને કે એટલે શું કહેવાય 100 MCQ છે ખાલી 100 MCQ કમ્પ્લીટ થઈ જાય ને તો પછી મેં કીધું આપણે મેથ્સ લેવું છે કે લેક્ચર મારે દેખવું છે અને રીઝનિંગ. અને આજે પહેલી વાર એવું બન્યું અત્યાર સુધી હું રીડિંગ કરું છું, નગર હું લેક્ચર દેખતો હોઉં. રીડિંગ તો કરતો હોઉં કાંઈ સવારમાં, પણ લેક્ચર દેખતો હોઉં, આ બુક નો રીડ કરતો. પણ આજે આ બુકમાં બહુ જ વાર લાગી એમ MCQ સોલ્વ કરવા એટલે બહુ જ વિધાનવાળા. એટલે મારે એક તમને કહેવું છે કે તમે શું કહેવાય પેપર સોલ્વ કરજો. ખરેખર આપણે બહુ વાર લાગે છે ઓલા શું કે વિધાન સોલ્વ કરવામાં. કેમ કે એકવાર તમે વાંચો ને એટલે એકવાર વાંચો એટલે મને એટલી ખબર પડે કે તમે જો એમાં ટીક કરો ને એ ખોટું જ પડે. હું ચોક્કસ કહું. કેમ કે પહેલી વાર તમે સમજી ન હોય કે હોય ન આ કે ન એમ જ ખબર ન પડે, સમજાણું. એટલે આ આપણે રહ્યું ને પેપર સોલ્વ કરવાનું સાથે રાખવું પડશે. કેમ કે એના બહુ પ્રોબ્લેમ પડશે. આવા વિધાનવાળા રહ્યા ને એ ક્વેશ્ચન કાંઈ સોલ્વ કરવા પડશે. હું નથી કરતો પણ હવે કરવા પડશે એવું મને લાગે છે. તો બહુ જ કેવડાવે, બહુ હાર્ડ પડ્યું મને તો ખરેખર. એટલે પહેલાં હું કરતો હતો એવું નથી કરતો એવું નહીં, પણ અત્યારે આમ બહુ હળવળ ટૂંકમાં રીડ કરવું પડે. થોડીક પ્રેક્ટિસ કરી હોય તો ઠીક રહે એમ. અને સાઈડમાં જો એક બુક હતી, બુક એ પણ બંધારણની છે હતી અને મસ્ત 100 પેજની છે. આ કિસ્સાવાળાની છે પણ આ સાઈડમાં સોલ્વ કરતો સમજાણું. કોઈ મને ડાઉટ જાય નહીં બુક ઉપર, બંને બુકોમાં જાય તો એકબીજાનું કોમ્બિનેશન કરતો હોય એ રીતનું. તો ચાલો પછી આપણે પાછા વ્લોગમાં મળ્યું. 100 પેજ છે ને એટલે 100 પેજ 100 MCQ છે ને સોલ્વ કરી નાખવી અને પછી કાંઈક શું કહેવાય ફ્રેશ બ્રેશ થાવી અને પછી લેક્ચર દેખી પછી સૂઈ જાય 10-11 વાગ્યા ઓલા ત્યાં સુધી રીડિંગ કરી. કેમ કે પબ્લિક અત્યારે ગામ જાગ્યું હશે અને બધા અત્યારમાં શું કહેવાય રીડિંગ કરતા હશે. તો પછી આપણે એને ભેગું થોડું કરવું પડે રીડિંગ. અત્યારમાં કાંઈ હોઈ થોડી જવાય, સારું ન લાગે ને એટલે 11-12 વાગે સૂવું પડે સમજાણું. ત્યાં સુધી આપણે રીડિંગ કરવું પડે એને જોડે. તો ચાલો પછી વ્લોગમાં મળીએ આપણે. તો ચાલો કંઈ 11:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને એમાં એવું થયું લેક્ચર દેખવાનું હતું પણ લેક્ચર દેખાણો નહીં. કેમ કે એક ફ્રેન્ડ્સ મને મળવા આવ્યા હતા. જો હજી ખુરશીઓ પડી ઘરે કોઈ છે ને બધા બહાર ગયા છે. હજી અત્યાર સુધી બેઠા હતા એ ભાઈ, પણ ઓલું કાંઈ ઉતારવું ને કેમ કે કામકાજ એવું એમ નહોતું. થોડી વસ્તુમાં શું કહેવાય ક્વોલિફાય કરવાની હતી બધી ટૂંકમાં. એનો થોડાક રીઝન હતા એ બધા સોલ્વ કર્યા અને ઘડી બેઠા એમની જોડે બહુ મજા આવી. તો પછી શું કહેવાય લેક્ચર એટલે દેખાણો નહીં તો હવે સુવાનું હતું. તો એ ભાઈ હતા બેઠા હતા ને તારી ભાઈ ગયા તો મજા આવી એમની જોડે ઘડી બેહવાની. અને મારે લેક્ચર કાંઈ દેખાણું નહીં અને પણ આપણને શું કાંઈ મળવાયા હોય થોડુંક એમના કામકાજ હોય અને આપણી ક્યાંક જરૂર પડી હોય ને આપણી હાજરી પહેલાં હોવી જોઈએ. કેમ કે આપણી જરૂર ક્યાંથી એમ. અને પછી આ રીતે શું કહેવાય 11:30 વાગી ગયા, બે બેઠા હતા બે ભાઈઓ. તો ચાલો કોઈ ઘરે છે નહીં અને હવે જમવાનું નથી કેમ કે નાસ્તો થોડો કર્યો તો ભૂખ જેવું કંઈ છે નહીં અને ઘરે કોઈ છે નહીં. જો ઘર આ ખાલી છે. બુલેટ રાણી આજ ઘરે પડી લાગે છે અને દાદુ ભાઈ જો. તો ચાલો તમે ટાઈમ દેખાડી દો. 11:30 થયા છે અત્યારે સમથી જો 11:30 થયા છે. તો ચાલો સૂઈ જઈશું. મોબાઈલે જો અહીં પડ્યો હોય અને લેક્ચર દેખવાનો હતો પણ દેખાણો નહીં કંઈ. તો ચાલો મળી બીજા વ્લોગમાં. ત્યાં સુધી આરામ જય માતાજી. તો ઘણા લોકો એમ કહેતા વ્લોગ ઉતારતા નહીં સ્ટડીનો, આજે એટલે ઉતાર નાખ્યું સ્ટડીનો. એમાં એવું થયું કાયમ લેક્ચર ડેલી હું સવારમાં લેક્ચર જોઉં પણ આજે નથી જોવાનું. અને મેં રિઝનિંગ પણ થોડુંક હું શું કહેવાય ક્વોલિફાય કરું છું. કેટલું એમને મેં બધું દેખાડ્યું. આ બધું એમને શું કહેવાય ઘણી વસ્તુની ક્વોલિફાય કરાવડાવી. એટલા માટે શું કહેવાય ટાઈમ થોડો ઓલો થયો પણ કાંઈ વાંધો નહીં. આપણે પછી જાગીને પછી બીજો મેથ્સનું લેક્ચર જોઈ લઈશું. અને ઘણી મને પણ જાણવા મળ્યું. હું કાંઈ મોટો એવો સૌ નહીં કેમ કે એમને આગળ થોડુંક મને જાણવા મળ્યું. થોડુંક મેં એમને જણાવ્યું બધું જે એમને કાંઈ ક્વેશ્ચન હતા એ બધા ક્લિયર કર્યા અને એમને બહુ મજા આવી. એમ મારી જોડે બેઠા ને એ કરુણભાઈ બહુ મજા આવી કે સારું કહેવાય મેં કીધું. તો ચાલો પછી મળ્યું વ્લોગમાં. ત્યાં સુધી આરામ જય માતાજી. અને નવા કોઈ હોય તો સબસ્ક્રાઈબ કરી વાંચજો અને મળી બીજા વ્લોગમાં. ખરી.